નમસ્કાર મિત્રો, આજે જ્યારે હું માલોતરાથી નોકરીના ફરજ ઉપર જ્યારે ઘરે જઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક રોડ ઉપર કોઈ મોટા વાહનની અડફેટે એક નાનું ગરુડિયું આવી ગયું હતું. આ ગરુડિયાને મોઢાના ભાગે વધારે ઇજાઓ થવાથી તેના ખૂબ એને લોહી લવાણ હાલતમાં મૃત હાલતમાં ત્યાં પડ્યું હતું. ત્યાંથી હું તરત જ મારા બાઇક પાસે જઈ બેગમાંથી ગ્લોવ્સ કાઢી હાથે પહેર્યા, મોઢે રૂમાલ પહેર્યો. અમે જ્યાં સેવા કરી તેઓ કરી રહ્યા તેઓ એક માલોતરાના મારા સાથી મિત્ર પણ તેઓ ઊભા રહી મારી સાથે જોડાયા હતા. હું તરત જ મારા હાથેથી આ ગરુડિયાને ઉપાડી સાઈડમાં જે જગ્યા પડી હતી ત્યાં લઈ ગઈ અને એને સાઈડમાં રાખી અને મારા હાથેથી જ તેઓ એક ખાડો ખોદ્યો કે જેથી આ મૃત ગરુડિયાની દફનવિધિ કરી શકાય, કારણ કે ત્યાંથી અમને કોઈ ખોડો ખોદવા માટેની કોઈ પાવડર વ્યવસ્થા થઈ નથી. એટલે મારા હાથેથી જ તેઓ ખાડો કરી અને આ મૃત ગરુડિયાની ત્યાં દફનવિધિ કરી અને ચારેકોર વ્યવસ્થિત માટી નાખી અને મારે બેગમાંથી મેં એક વ્હાઇટ કપડું મંગાવી અને ચારેકોર વ્યવસ્થિત પાથરી અને એની ચારેકોર માટી નાખી દીધી, જેથી એની વ્યવસ્થિત દફનવિધિ અમે રોજ કરી રીતે કરી. ત્યારબાદ મારા બેગમાંથી હું ફૂલ લાવી અને આ મૃત ગરુડિયાની જે જગ્યાએ અમે દફનવિધિ કરી તેઓ ફૂલ પાથરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ મૃત ગરુડિયાના આત્માને શાંતિ આપજે, એવી ભગવાનને પ્રાર્થના કરી. મિત્રો, તમને પણ આવું